સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે। સીસીટીવીમાં કેદ થઈ છે આ હુમલાની ઘટના। હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી હતી। તો ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના કે જ્યાં ઝઘડામાં બંદૂક બાબતે યુવાન પર હુમલો કરવામાં આવે છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો અને તમામ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે જ્યાં યુવાન પર હુમલો કરવામાં આવે છે। આ સાથે યુવકની જે કાર હતી તેમાં પણ તોડફોડ કરવાની ઘટના બની છે અને ચોટીલાના વાવડી ગામની આ ઘટના કે જ્યાં ઝઘડાનું બંદૂક રાખતા હુમલો કરવામાં આવ્યો હતો। અમરેલી ધારીમાં વન વિભાગની સરકારી જીપે છકડો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી મારી ગઈ હતી। તો ધારીમાં ચલાલા રોડ પર અકસ્માતની ઘટના, રિક્ષામાં સવાર 2 વ્યક્તિ ઘાયલ થયા છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘાયલના પુત્રએ પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી છે। ખેતીવાડીનો સામાન ની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતાની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ। અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે। અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા એક સિંહણે જીવ ગુમાવ્યો અને દેવળિયા ગામના પાટિયાથી શેત્રુંજરી પુલ વચ્ચે સિંહણનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે। રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન અડફેટે સિંહણનું મોત થયું છે। તો લીલિયા વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને સિંહણને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે। સાથે જ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ખેડામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે। ગેરકાયદેસર બ્રિજ બનાવવા મામલે આખરે ફરિયાદ થઈ છે। માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગે માતર પોલીસમાં ફરિયાદ કરી 1085 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાનો એફઆરઆઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વાત્રક નદી પર બ્રિજ બનાવી નદીનું વહેણ રોક્યું હતું અને અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રઢુ ગામમાં નદી પર ગેરકાયદેસર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। નદી પર બ્રિજ બનાવી પાણીનું વહેણ પણ રોકવામાં આવ્યું હતું। તો મહેલજ ગામના તટમાંથી રેતીનું થતું હતું ખનન તેમજ કલેક્ટર ખેડાની સૂચનાથી કાચો પુલ તોડી પાડવામાં આવ્યો હતો। આ પુલ દ્વારા નદીના પ્રવાહમાં અવરોધ અને જનસેવાનું જોખમ ઊભું થયું હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ફૂલ ટાઈમ આતંકીઓમાં એકનું નામ અબુ તલ્લા હોવાનું ખુલ્યું। બીજા આતંકીનું નામ આશિફ ફૌજી જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી। આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ। આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો। 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા। આતંકીઓએ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા। 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેસરન ખીણનું હવાઈ સર્વેક્ષણ કર્યું। સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ બાદ સમીક્ષા કરી। સેના અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી। પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ। કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા। લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા। અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કીચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી। આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન। બેસરન ખીણ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ। બેસરન ખીણ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા। આતંકી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના જલાસ ગામમાં સુરક્ષા વધારવામાં આવી। ગામના મુખ્ય માર્ગ પર ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી। વેલકમ બેક।
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું હાલ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. ફિલ્મી જગતને લઈને આ મોટું અપડેટ. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ફિલ્મ રિલીઝ થવાની હતી તે હવે ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવે અને તેની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ કે જે ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે અપડેટ સામે આવી રહ્યું છે. કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના ફાયરિંગના વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોના દ્રશ્યો આપને વિચલિત કરી શકે તેમ છે. વિડીયો દૂરથી લેવાયો હોવાની શક્યતા છે કારણ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અને જેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે તેઓ સ્પષ્ટ જોવાઈ નથી રહ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બંદૂકધારી આતંકી કેટલાક લોકો સામે બંદૂક ધારી રહ્યો છે તો સામે 3 થી 4 લોકો બંદૂકધારી વ્યક્તિથી પીછેહટ કરી રહ્યા છે. આતંકીઓએ પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને તે અંગેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે અને સ્પષ્ટ આ વિડીયોમાં જોઈ પણ નથી શકાતું કારણ કે જે વિડીયો લેનાર વ્યક્તિ છે તે દૂર ઊભો છે. જે બંદૂકધારીઓ છે તેમના દ્વારા બંદૂક તાકવામાં આવી રહી છે. પ્રવાસીઓ પર બંદૂક તાકવામાં આવી રહી છે અને તે લોકો પણ બચવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આતંકીઓ દ્વારા પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને આ બંદૂકધારી જે હથિયારધારી આતંકીઓ હતા તેમનાથી બચવાના પ્રયાસ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પીછેહટ પણ તેઓ કરી રહ્યા હતા સતત અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે. આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલા બાદ ભારતીય સેનાઓએ પાકિસ્તાન સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય નૌકાદળે યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. સ્વદેશમાં તૈયાર થયેલું નૌસેનાનું શક્તિશાળી યુદ્ધ જહાજ INS સુરત એ સમુદ્રમાં મિસાઇલ દ્વારા ચોક્કસ લક્ષ્ય ભેદ કર્યું તો મિસાઇલ લોન્ચિંગનો વિડીયો સામે આવ્યો જેણે નૌસેનાની તાકાતનો પરચો આપ્યો છે. હાઈટેક મિસાઇલના પરીક્ષણથી દુશ્મનોના હાજા ગગડી ગયા છે તો નફ્ફટ પાકિસ્તાન ડરી રહ્યું છે. ભારતીય સેનાના યુદ્ધ અભ્યાસથી ડર અનુભવી રહ્યા છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો છે. આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે. ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ કરાવી રહ્યા છે રદ. તો વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ કરવામાં આવી છે. એક પણ બસ અમરનાથ નહીં જાય. બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે. ટ્રાવેલ્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા નથી માંગતું તો ટુરિઝમ પર નભતા હજારો લોકોની રોજગારી પર માઠી અસર વર્તાશે. બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ્સ સંચાલકોની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાંથી જવાવાળી 700 બસમાં 40 પેસેન્જરનું એવરેજ ગણીએ તો 28,000 પેસેન્જર થાય. 28,000 પેસેન્જરનો એક પેસેન્જરનો 20,000 રૂપિયા તમે એવરેજ મૂકો તો 560 કરોડ રૂપિયા થાય. આજે 22 તારીખની જે દુર્ઘટના પછી છે ને એટલી બધું અંદરથી બીક લાગે છે બધા બાળકોથી લઈને અમારે અને ફેમિલીમાં કે ભાઈ હવે આપણે ફરવા જવું જ નથી, કોઈ જગ્યા નથી, આપણે ઘરે રહીશું ચાલશે. પહલગામ આતંકી હુમલા સામે ગુજરાતભરમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં પણ જોવા મળ્યા આકરા પડઘા. બારડોલી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓનું પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. બારડોલીના રાજમાર્ગ પર મોડીટ સર્કલ પાસે વિરોધ કરવામાં આવ્યો તો આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા હિન્દુ સંગઠનોની સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ દ્વારકામાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે, તો મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના